ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું યુનિટ 2, ટોટલ 14 માર્ક્સનું ચેપ્ટર છે એનાલિસિસ યુઝિંગ મિકેનિકલ અને થર્મલ પ્રોપર્ટી. હવે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું કે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે શું, કે અજ્ઞાત જે સેમ્પલ હોય એનું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. હવે અજ્ઞાત સેમ્પલમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ એ જાણવા માટે આપણે તે પદાર્થ કે ઘટકની અમુક ચોક્કસ લાક્ષણિકતાઓનું એમાં માપન કરવું પડતું હતું, બરાબર. હવે આ ચોક્કસ લાક્ષણિકતાઓની મદદથી આપણે જાણી શકીએ છીએ કે અમુક જે સેમ્પલમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ. હવે આ જે યુનિટ ચેપ્ટર છે એમાં આપણે અલગ અલગ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ લાક્ષણિકતાઓનું આપણે અભ્યાસ કરશું. તો પહેલું છે વિસ્કોસિટી. તો આની વ્યાખ્યા જીટીયુની ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે કે સમજાવો અથવા ડિફાઇન વિસ્કોસિટી. તો વિસ્કોસિટી એટલે શું? ગળપણ, બરાબર. તો જ્યારે કોઈ પ્રવાહી પર સતત શિયર સ્ટ્રેસ આપવામાં આવે ત્યારે એ પ્રવાહી તેના આકારમાં થતા ફેરફારનો પ્રતિરોધ કરે છે. કોઈપણ પ્રવાહીની આ વૃત્તિને એની વિસ્કોસિટી કહેવામાં આવે છે, બરાબર. શું થાય કે જ્યારે કોઈ પ્રવાહી ઉપર આપણે સતત બળ આપવામાં આવે એક સરખું, તો ત્યારે એ પ્રવાહીના જે આકારમાં થતા ફેરફારમાં એનો પ્રતિરોધ કરે, તો એની આ વૃત્તિને આપણે વિસ્કોસિટી કહીશું, બરાબર. હવે ટૂંકમાં સમજીએ તો વિસ્કોસિટી જે છે કોઈપણ પ્રવાહીની ફ્લો થવાની ક્ષમતા દર્શાવે છે. વિસ્કોસિટી શું દર્શાવે છે? કોઈપણ પ્રવાહીની ફ્લો થવાની ક્ષમતા કેટલી છે એ દર્શાવે છે. વધારે વિસ્કોસિટીવાળું પ્રવાહી છે એ ઝડપથી ફ્લો થઈ શકતું નથી. શું કામે? કારણ કે એ વધારે ગળ્યું હોય એટલા માટે, બરાબર છે. જ્યારે ઓછી વિસ્કોસિટીવાળું પ્રવાહી છે એ સરળતાથી જે ફ્લો થઈ શકે. હવે કોઈપણ પ્રવાહીના બે સ્તર વચ્ચે ઉત્પન્ન થતા ઘર્ષણને પણ વિસ્કોસિટી વડે દર્શાવી શકાય. ક્લિયર? બરાબર છે. ઓકે, કોઈપણ પ્રવાહીના બે સ્તર વચ્ચે ઉત્પન્ન થતા ઘર્ષણને પણ આપણે વિસ્કોસિટી તરીકે ઓળખી શકીએ, બરાબર. વિસ્કોસિટી ક્લિયર? કોઈપણ પ્રવાહી ઉપર સતત શિયર સ્ટ્રેસ લગાવવામાં આવે ત્યારે એ પ્રવાહીના આકારમાં થતા ફેરફારનો પ્રતિરોધ કરે છે. એની આવૃત્તિને આપણે વિસ્કોસિટી કહીએ છીએ. હવે એવી જ રીતે નેક્સ્ટ જોઈ લઈએ, બરાબર. ફ્લુઇડિટી. તો આ પણ ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે. ડિફાઇન ફ્લુઇડિટી. ફ્લુઇડિટી એટલે એબ્સોલ્યુટ વિસ્કોસિટીનું વ્યસ્ત. એકદમ સિમ્પલ છે, બરાબર. ફ્લુઇડિટી એટલે એબ્સોલ્યુટ વિસ્કોસિટીનું વ્યસ્ત. પછી છે કાઇનેમેટિક વિસ્કોસિટી. તો કોઈ પણ પ્રવાહી છે, બરાબર, કોઈપણ પ્રવાહી છે એની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને તેની ઘનતાના ગુણોત્તરને આપણે કાઇનેમેટિક વિસ્કોસિટી કહેવાય. કોઈપણ પ્રવાહીની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને એની ઘનતાના ગુણોત્તરને કાઇનેમેટિક વિસ્કોસિટી કહેવાય. હવે રિલેટિવ વિસ્કોસિટી જોઈએ તો કોઈપણ તાપમાને માપવામાં આવેલા એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને 20 સેલ્સિયસ તાપમાનમાં માપવામાં આવેલ રેફરન્સ એટલે કે પાણીની એબ્સોલ્યુટ વિસ્કોસિટીના ગુણોત્તરને રિલેટિવ વિસ્કોસિટી કહેવામાં આવે છે. હવે પાણીની એબ્સોલ્યુટ વિસ્કોસિટી શું છે? 1.002 CP, બરાબર. 20 સેલ્સિયસ તાપમાને. આ એનો યુનિટ છે CP. એટલે પછી સ્પેસિફિક વિસ્કોસિટી. તો કોઈપણ તાપમાને માપવામાં આવેલ સેમ્પલની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને એ જ તાપમાને માપવામાં આવેલ રેફરન્સ એટલે કે પાણીની વિસ્કોસિટીના ગુણોત્તરને સ્પેસિફિક વિસ્કોસિટી કહે છે. હવે વિસ્કોસિટીના જુદા જુદા એકમ જોઈએ તો એના એસઆઈ એકમો નીચે મુજબ છે: ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, પાસ્કલ સેકન્ડ, કિલોગ્રામ પર સેકન્ડ મીટર. ડન. આઈ હોપ બધાને એકદમ સિમ્પલ વ્યાખ્યાઓ છે એટલે આરામથી યાદ રહી જશે, બરાબર. ફ્લુઇડિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી, રિલેટિવ વિસ્કોસિટી અને એના એકમો. હવે ખાસ એક પાછા જોઈ લઈએ. વિસ્કોસિટીનો જે CGS એકમ છે એ પોઈસ છે, બરાબર. જોઈન થયા છે એ આપણે અત્યારે ડેફિનેશન સ્ટડી કરી રહ્યા છીએ, બરાબર. હવે CGS એકમ શું છે વિસ્કોસિટીનો? તો પોઈસ છે, પરંતુ પોઈસ એકમ વ્યવહાર ઉપયોગમાં મોટો હોવાથી આપણે સેન્ટ પોઈસ ઉપયોગ, 1 પોઈસ બરાબર 0.1 kg/m². અને જે છે કાઇનેમેટિક વિસ્કોસિટીનો CGS એકમ સ્ટોક છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જે છે વિસ્કોસિટીની ડેફિનેશન જોઈ. વિસ્કોસિટી, ફ્લુઇડિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી, રિલેટિવ વિસ્કોસિટી, સ્પેસિફિક વિસ્કોસિટી અને વિસ્કોસિટીના એકમો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિસ્કોસિટીના માપન માટે વપરાતી પદ્ધતિઓની યાદી સ્ટડી કરશું. ઓકે, થેન્ક યુ.